हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 34। निर्गुणो निष्क्रियो नित्यः निर्विकल्पो निरञ्जनः निर्विकारो निराकारः नित्यमुक्तोऽस्मि निर्मलः। अहमाकाशवत् बहिरन्तर्गतोच्युतः सदा सर्वसमशुद्धः निसङ्गो निर्मलोऽचलः। एवं निरन्तरकृता नित्यशुद्धविमुक्तैकम् अखण्डानन्दमद्वयम्
સત્યમ જ્ઞાનમનંતમ યત પરબ્રહ્માહમેવ તત એવં નિરંતર કૃતા બ્રહ્મૈવાહસ્મીતિ વાસના હરત્ય વિદ્યા વિક્ષેપાન રોગાનિવ રસાયનમ. શંકરાચાર્યજી 34માં શ્લોકથી નિધિધ્યાસન દર્શાવે. તમે પોતાના વિશે કયા પ્રકારથી વિચારો. શંકરાચાર્યજી કહે છે હવે તમે પોતાના વિશે આ પ્રકારે વિચારો. કઈ રીતે? નિર્ગુણ અસ્મિ, હું નિર્ગુણ છું. એકવાર એક શબ્દ લીધો પછી દરેક પ્રકારથી વિચારવાનું. દેહના ગુણ હોય, ઇન્દ્રિયના ગુણ હોય, મનના ગુણ હોય, બુદ્ધિના ગુણ હોય, સ્થૂળ શરીર હોય, સૂક્ષ્મ શરીર હોય, પંચકોશ હોય. રજ્જુ અને સર્પ કહીએ ને એક જ છે આ સમજ, પણ અહીંયા તો શું છે અનેક પ્રકારથી છે. હું દેહ છું એમ કહીએ પછી દેહના બધા ગુણ મારા થઈ જાય. આમ તમે પોતાને હું દેહ છું એમ માનીને ચાલી રહ્યા. હવે શું કહેવાનું? અહમ નિર્ગુણ અસ્મિ, અહમ નિષ્ક્રિય અસ્મિ. એક એક પકડવું પડે. નિષ્ક્રિય નો શું થયો? કર્મના સંદર્ભમાં જે પણ કોઈ આરોપ છે એ એક એક આરોપને તમારે નિવૃત્ત કરવું પડે. આંખ જુએ છે, હું જોતો નથી. કાન સાંભળે છે, હું સાંભળતો નથી. મન વિચારે છે, હું વિચારવા. કોઈ પણ ક્રિયા હોય, દરેક ક્રિયા પરથી આપણે પોતાની અહમ બુદ્ધિને હટાવવાની છે. જેમ જેમ એક એક ગુણ, એક એક ક્રિયા પરથી બુદ્ધિ આપણે શું થવી જોઈએ? હટવી જોઈએ. એ જ રીતે નિત્ય, કોઈ પણ પ્રકારે કાળ તમારા પર કોઈ અસર પાડી શકે એમ નથી. અહમ નિત્ય. નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ અતઃ વયમ સર્વે પર. પહેલા તું નતો એવું નથી, પહેલા હું નતો એવું નથી, પહેલા આ રાજાઓ નતા એવું નથી. એનો અર્થ શું થયો? પહેલા પણ તું હતો, અત્યારે પણ છે અને પછી પણ તું રહેશે. અને શું કહેવાય? નિત્ય. ત્રણે કાળમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર સત સ્વરૂપ જે છે એ હું છું. હું સત સ્વરૂપ છું. એનો અર્થ શું થયો? કોઈ પ્રકારનું પરિવર્તન મારામાં આવતું નથી. પછી કહે છે અહમ નિર્વિકલ્પ. કોઈ પ્રકારનો વિકલ્પ મારામાં છે જ નહીં. આ વિકલ્પ સમજવા જેવો શબ્દ. વિકલ્પનો અર્થ શું થાય? સંકલ્પ કરીએ અને પછી એની સામે શું કરીએ? આપણે વિકલ્પ કરીએ. એટલું જ નહીં. નિર્વિકલ્પ એટલે કે કોઈ પ્રકારનું પરિવર્તન. હું ચિત્ત સ્વરૂપ છું એનો અર્થ શું થયો? હું નિર્વિકલ્પ. બીજું છે જ નહીં. એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા. કોઈ વિકલ્પ નથી.
ચૈતન્ય એમ કીધા પછી કોઈ વિકલ્પ છે? બીજું છે? કોઈ વિકલ્પ નથી. એક અદ્વિતીય છે, નિરંજન. આ ધોબી હોય, બે પ્રકારના ધોબી. એક ધોબી એ ખાલી ધોતો જ હોય ને ઇસ્ત્રી જ કરતો હોય. બીજો હોય ને એ કપડા રંગી આપ્યા, એને રંજક કહેવાય, રંગ કરવા વાળો. પણ આ આત્મામાં કોઈ રંગ લાગે, કોઈ સંગ લાગે છે? નિરંજન. કોઈ રંગ મને રંગી શકે એમ છે જ. રંજનાત્મક રાગ. આ રાગ છે, આ દ્વેષ છે. પણ રાગ અને દ્વેષ કોઈ પ્રકારે મારામાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ જન્માવતા. આ સમજજો. રાગ દ્વેષ છે, પણ એ રાગ દ્વેષ મનની ઉપાધિથી છે. આત્મામાં રાગ દ્વેષ નથી. નિર્વિકાર. કોઈ પ્રકારનો વિકાર આત્મામાં આવતો જ નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. છ વિકાર આપણે કહીએ આ જગતમાં, એમ માનવાનું નહીં આ શરીર જ. શરીરમાં 6 વિકાર છે એમ નહીં. જગતની કોઈ પણ વસ્તુ લઈએ એમાં 6 વિકાર છે. એની ઉત્પત્તિ છે, એનું અસ્તિત્વ છે, એની વૃદ્ધિ છે, એની પરિપક્વતા છે, એમાં ક્ષય આવે છે અને એ નાશ પામે. વિચાર, શહેરની દ્રષ્ટિએ વિચારે તો એવું જ છે. શહેરની સ્થાપના થઈ, શહેર ટક્યું, પછી શહેરની વૃદ્ધિ થઈ, શહેરમાં એક વિશેષ પ્રકારની વ્યવસ્થા, પરિપક્વતા, એટલે કે બધી વ્યવસ્થા થઈ ગઈ. રસ્તો છે, પાણી છે, વીજળી છે, વિપરિણામે પરિપક્વ બને, પૂર્ણ શહેર બની ગયું. પછી શું છે? અપક્ષીય છે. મકાન બનાવીએ, આ બધામાં જ છે. સમજ, કોઈ પણ કંપની બનાવે તો કંપનીમાં એવું જ છે. કંપનીની સ્થાપના કરી, પછી કંપની ટકી ગઈ, પછી કંપનીની વૃદ્ધિ થઈ, પછી કંપની સેટ થઈ ગઈ. વિપરિણામ એટલે કે સેટ થઈ ગયું. તો કેટલો વખત સેટ થઈ ગયું? અપક્ષીય તે કચ્છું થવા માંડે. વિચાર, નિર્વિકાર. જગતની દરેક વસ્તુમાં આ પ્રકારના વિકાર છે, ષડ વિકાર છે. પણ આત્મા કેવો છે? આ ષડ વિકાર વહિત. નિર્વિકારો હમ, નિરાકારો હમ. કોઈ પ્રકારનો આકાર આત્મામાં છે જ નહીં. જો આ જ હોય, નિર્વિકાર, નિર્વિકલ્પ, નિરાકાર, નિર્ગુણ, તો પછી આત્મા કેવો હોવો જોઈએ? નિત્ય મુક્તોસ્મિ. છેલ્લે શું કહે છે? હું કોણ છું? જો આકાર નથી, વિકાર નથી, વિકલ્પ નથી, રંગ નથી, ક્રિયા નથી, ગુણ નથી, તો પછી આત્માને બાંધનાર કોઈ છે? વિચાર, નિત્ય મુક્તોસ્મિ. જ્યાં આકાર હોય, વિકાર હોય, પ્રકાર હોય, સંસ્કાર હોય, ત્યાં બંધન હોય. આત્મા કેવો છે? નિત્ય મુક્ત. કોઈ બાંધનાર છે જ નહીં. પહેલા તમે માનો છો હું બંધાયો, તો હું બંધાય અને પછી છૂટવાનો પ્રયત્ન કરો. શાસ્ત્ર શું કહે છે? નિત્ય મુક્ત, નિર્મલ. કોઈ પ્રકારની મલિનતા આત્મામાં છે જ. જેટલી પણ મલિનતા છે એ બધી મલિનતા ઉપાધિની છે. સમજો? આમ આ કોઈ વસ્તુ આત્મામાં નથી. આમ આ 34મા શ્લોકથી ભગવાન શું કરી રહ્યા છે? શંકરાચાર્યજી આપણને નિધિધ્યાસનના શ્લોક આપે. પછી આગળ શું કહે છે? અહમ આકાશવત સર્વ બહિરંતર્ગત. આ એક શરીરમાં હું છું નહીં, આકાશવત.
યથા સર્વગતો વાયુ, આકાશ કેવો છે? સર્વગત છે. યથાકાશ, કોઈ પ્રકારથી અંદર બહાર છે જ નહીં. જો વિચારી દો, અંદર બહાર ક્યારે નક્કી થાય? ઘડો એમ કહીએ ને, વિચારી દો, ઘટાકાશ એમ જયારે તમે કહો છો તો ઘડાની દિવાલને આધારે આપણે ઘટાકાશ કીધો. દિવાલની અંદર છે ને અંદરનો આકાશ કીધો, બહાર છે ને મહાકાશ કીધો. આમ અંદર ને બહાર નક્કી કરનાર પેલી દિવાલ છે. હવે વિચાર કરો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, એમાં અંદર ને બહાર ક્યાં? એટલા માટે જે લોકો એમ કહેતા હોય અંદર આત્મા છે, અંદર ઊંડો આત્મા, ક્યાં ઊંડો? આત્મામાં. કોને અંદર કહેવાય? અંદર અને બહાર પણ શું છે? સાપેક્ષિક છે. અંદર ને બહાર કેવું છે? સાપેક્ષિક છે. તમે નક્કી કર્યું અંદર ને બહાર, એની સીમા નક્કી કરવી પડે. અહીંયા તમે આ હોલમાં બેઠા છો એટલે તમે અંદર કહેવાય, બહાર ઉભો હોય એને શું કહેવાય? બહાર કહેવાય. પણ એ જ વ્યક્તિ ભાવનગરની દ્રષ્ટિએ શું કહેવાય? અંદર કહેવાય. રાજકોટ વાળી છે શું કહેવાય? બહાર કહેવાય. તો ગુજરાતની દ્રષ્ટિએ રાજકોટ વાળી શું કહેવાય? અંદર. અને ભારતની દ્રષ્ટિએ રાજકોટ પણ શું છે? ગુજરાત પણ શું થઈ જાય? અંદર. કોને અંદર બહાર કહેવાય? કોને તમે અંદર ને બહાર કહો? અંદર ને બહાર ક્યારે નક્કી થાય? પેલી તમે સીમા બનાવો તો. વિચાર, જો એક વિચાર, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. મને કહો, તમે ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટા આત્મા છે. ગઈકાલે જે દ્રષ્ટર, મને કહો ક્યાં દ્રષ્ટા પૂરો થાય અને ક્યાં દ્રશ્ય શરૂ થાય? દ્રષ્ટા, આ દ્રષ્ટા પૂરો થયો અને આ દ્રશ્ય શરૂ થયું. બતાવ. દ્રષ્ટા અને દ્રશ્યને અલગ કરનાર કોઈ સીમા છે? કોઈ રેખા છે? વિચારજો. ગીતામાં એટલે ભગવાને કીધું, કઠોપનિષદમાં કીધું, ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. આ વિષયો દ્રશ્ય છે, ઇન્દ્રિય દ્રષ્ટા છે. ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. આ ઇન્દ્રિયો પણ દ્રશ્ય છે, મન દ્રષ્ટા છે. કેમ? ઇન્દ્રિય જુએ છે કે નથી જોતી? સાંભળે છે કે નથી સાંભળતી? સૂંઘે છે કે નથી સૂંઘતી? એ જોનાર કોણ છે? મન છે. મનસસ્તુ પરા બુદ્ધિ. મનમાં સંકલ્પ વિકલ્પ થયો કે નહીં? મનમાં આ બધું જ્ઞાન આવ્યું કે નહીં? એને જોનાર કોણ છે? બુદ્ધિ છે. તો મન દ્રશ્ય છે, બુદ્ધિ દ્રષ્ટા છે. વિચાર, બુદ્ધેષુ પરાત્મા. આ બુદ્ધિ થી પર આત્મા સાક્ષી ચૈતન્ય છે. બુદ્ધિ કોણ છે? દ્રશ્ય છે. તમે કોણ છો? દ્રષ્ટા છો. વિચારો. એટલા માટે આ સમીકરણ બધા ગોટાળા મારે ને. સમીકરણ, શરીર આત્મા છે, આત્મા શરીર નથી. ઇન્દ્રિય આત્મા છે, આત્મા ઇન્દ્રિય નથી. મન આત્મા છે, આત્મા મન નથી. બુદ્ધિ આત્મા છે, આત્મા બુદ્ધિ નથી. એટલા માટે
તમે જો જગત કારણ બ્રહ્મ છો અને એ જગત કારણ બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તો તમારાથી ભિન્ન કઈ વસ્તુ છે? સર્વભૂત સમાત્માનમ સર્વભૂતાની ચ આત્મન ઈક્ષતે યોગ યુક્તા છે જ નહીં. દ્રશ્ય નામની વસ્તુ છે જ નહીં. આ સમજો. દ્રશ્ય એમ કોને પછી અંદર બહાર છે. સર્વભૂત સમાત્માનમ સર્વભૂતો આત્મા માત્ર છે. એમાં દ્રશ્ય ને દ્રષ્ટા આવે ક્યાં? દ્રશ્ય છે જ નહીં. આ સમજો. ઈશાવાસ્ય ઈદમ સર્વમ જો હું કહું તો અહીંયા જે કંઈ છે એ ઈશ્વર માત્ર છે. તો દ્રશ્ય ક્યાં છે? દ્રષ્ટરી દ્રશ્યમ આરોપિત. ભાગવતમાં પણ શું કીધું? આ દ્રશ્ય દ્રષ્ટામાં શું કરવામાં આવ્યું છે? માયાભિ. માયાને કારણે દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરવામાં આવ્યો. દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરીને પછી દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ કર્યો. વિચારી છે જ નહીં દ્રશ્ય. તમે કયા દ્રષ્ટા અને દ્રશ્યની વાત કરો? ક્યાં દ્રષ્ટા શરૂ થયો? ક્યાં દ્રશ્ય? આ એટલા માટે કહું છું કે લોકો એવું માને છે કે દ્રષ્ટા અંદર છે ને દ્રશ્ય બહાર છે. આ સમજ બહાર છે જ નહીં. દ્રશ્યમ આરોપિત. આ દ્રશ્ય શું છે? આરોપિત છે. જે કઈ છે એ દ્રષ્ટા માત્ર છે. ઈશ્વર જ સર્વભૂત. ઈશ્વર માત્ર છે. એમાં દ્રશ્ય આવ્યું ક્યાંથી? વિચારી જો. દ્રશ્ય એમ કોને પછી અંદર બહાર છે. પછી બધું સાક્ષીત્વ છે જ નહીં. કહ કેમ કેન પશ્યેત, કહ કમ કેન શૃણોત. કોણ કોને કોના દ્વારા જુએ છે? કોણ કોને કોના દ્વારા સાંભળે છે? બૃહદોપનિષદમાં શું કહે છે? કોણ જોવા વાળું? કયું કોણ દ્રષ્ટા છે? કોણ દ્રશ્ય છે? કઈ દર્શન ક્રિયા થઈ રહી? વિચારીશું. એકમેવ અદ્વિતીયમ. એક અદ્વિતીય ચૈતન્ય છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો બ્રહ્મ જ છે. સાંભળવા વાળો કોણ છે? સંસારી છે. સાંભળવા વાળો બ્રહ્મ જ છે. સમજો. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુત. આમ શું કે છે? અંતર બહી આકાશ જેમ અંદર બહાર બધે જ છે. એમાં ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવો છે? સર્વવ્યાપી. એટલા માટે સુર મિત્ર હરિ ઉદાસીન બંધુ સાધુ સ્વપી ચ પાપીસુ સર્વત્ર સમદર્શન. કોને તમે શત્રુ કહેશો? કોને તમે મિત્ર કહેશો? કોને તમે સુહૃદ કહેશો? કોને તમે બાંધવા કહેશો? કોને સાધુ કહેશો? કોને ઉદાસીન કહેશો? સર્વત્ર સમદર્શન. ઉપાધિની દ્રષ્ટિએ બધું જ છે. કોઈનું બોલવાનું આપણને ના ગમતું એટલે આપણને શત્રુ લાગે. પણ ઉદાસીન, એના પ્રત્યે આપણે શું કેળવીએ? ઉદાસીનતા. કોઈ પણ સમસ્યા હોય ને બે રીતે એને ટેકલ કરાયા. સમજ. એનો સામનો બે રીતે થાય. કોઈ આપણને કઈ કહે તો પછી એને આપણે શું કરીએ? એટલે જવાબ આપીએ આપણે. પણ શાસ્ત્ર કહે છે શું કરવાનું? ઉદાસીનતા. કોઈ અસર થાય જ નહીં. એટલે પેલો સામે વાળો શું કરે? એટલે હંમેશા હું કહું, આ પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય, બેન બેન હોય, કોઈ પણ હોય, દોરડું ક્યારે ખેંચાય? તમે એને ટાઈટ પકડો તો ને, પણ તમે જ એને ઢીલું છોડી દો તો પેલો ટાઈટ રહે. સમજાય? તમે ટાઈટ કરો તો જ પેલો ટાઈટ રહે. પણ તમે છોડી દો તો શું થવાનું? એ ઢીલો પડી જાય.
તમે ટાઈટ પકડો, જો વિચારો, તમે ટાઈટ પકડીને ખેંચો એટલે પેલો સામે વાળો ખેંચે, એ જેવો ખેંચે ને એટલે તમારે છોડી દેવો, તો શું થાય? સ્વામીજી કે એને એવો ટાઈટ કરવાનો પછી છોડી દેવાનો એટલે શું થાય? બીજો વાર ઉભો થાય જ નહીં. આ તમે છોડી દો, કોઈ અસર નહીં પડે. ઉદાસીનતા આ સમજવા દે. સામે વાળાને બદલીએ ને એના કરતા શું કરવાનું? આપણો પ્રતિભાવ જ બદલી નાખીએ. આપણો પ્રતિભાવ જ કેવો હોય? અને જળ ભરત કહેવાય. એટલે શું કહેવાય? જળ ભરત. જો વિચારજો, આ શાસ્ત્રમાં જે વર્ણન આવે ને એ એવું ઊંચું ચડાવીને કરતા હોય ને વર્ણન, પણ વ્યવહારિક રીતે એવું હોતું નથી. આ સમજજો, જળ ભરતનું જીવન કેવું હતું? લોકો એમના પર કૂદતા હતા, છોકરાઓ એમને પથ્થર મારતા હતા, પણ જળ ભરત શું કરતા હતા? વિચાર, જડવત, મૂર્ખવત, ઉદાસીનવત આપણે પણ એવું જીવન જીવીએ. મીરાબાઈ ને કોઈ હાર તોરા પહેરાવા જેવું નથી. આ સમજજો, કોઈ નથી કર્યું. અને આપણે શું માનીએ? લોકોએ સમજવું તો જોઈએ ને હું વેદાંત ભણું છું, લોકોએ સમજવું જોઈએ ને અમે કોણ છીએ, અમારી સાથે આવું વર્તન કરવાનું એ છે. દોડ ઢીલું મૂકી દેવાનું, કોઈ અસર થાય જ નહીં આપણા. ગમે એટલું કરે જડ ભરત અસર થાય જ શું કામ આપણા પર? એટલા માટે તમે જ્યાં સુધી તમારી જાતને ઉપલબ્ધ કરશો ત્યાં સુધી આ જગત તમને શું કરતું રહેવાનું? દુઃખી કરવાનું જ છે, અસર કરવાનું જ છે. આપણી હાલત પેલા ટેપ રેકોર્ડર જેવી છે. આ ટેપ રેકોર્ડરમાં બટન આવે, આમ એક બટન દબાવે એટલે પ્લે થાય, બીજું બટન દબાવે એટલે સ્ટોપ થાય, ત્રીજું બટન દબાવે એટલે ફાસ્ટ ફોરવર્ડ થાય, ચોથું બટન દબાવે એટલે રિવાઇન્ડ થાય. એમ આપણે શું કરતા રહીએ? સ્વામીજી કે આપણા બધા બટન છે, કોઈ કયું દબાવે ને આપણે ચાલુ થઈ જાય. એનો શું થયું? લોકો આપણું નિયંત્રણ કરે કે આપણે પોતાનું નિયંત્રણ કરીએ? આપણા બધા કામના બટન હોય ને ક્રોધના બટન હોય, પછી લોભના બટન હોય, અને કેટલાક ના બટન ઢીલા હોય. વાતે વાતે ક્રોધ આવે, વાતે વાતે રિસાઈ જાય. વાસ્તવિકતા કહું, અમારે ડોક્ટર છે, 3 પેઢીથી એ લોકો ડોક્ટર જ છે. એ નાની છોકરી એને કઈ પણ તમે કહો, એ કઈ પણ સરસ પણ કરે ને કે હા કેવી સરસ છે, એ રિસાઈ જાય. એટલે પછી એને મનાવવા જવાનું, એને પટાવવાનું. એટલે એક વાર મહિના માટે ત્યાં સત્સંગ હતો, એટલે હું એમને ત્યાં હતી. એટલે એક દિવસ અમે નાસ્તો કરવા બેઠા સવારે, પેલી કઈક વાંકું પણ રિસાઈ ગઈ. એ રિસાઈ જાય ને એટલે ખૂણામાં જઈને ઉભી રહે અથવા દિવાલ પર મોડું કરીને ઉભી રહી. એટલે ઘરમાં જેટલા હતા ને બધાને મેં કહી દીધું એ રિસાઈ ગઈ ને એની વાત પણ નહીં કરવાની, એના પર ધ્યાન પણ નહીં આપવાનું, એને મનાવવા પણ જવાનું નહીં, એની નોંધ પણ નહીં લેવાની. સીધી ભાષામાં શું કહેવાય? એ રિસાઈ ગઈ છે એવી નોંધ લેવાની જ નહીં. 3 વાર નોંધ નહીં લેવાય ને એટલે પેલી શું થઈ ગયું? રિસાવાનું બંધ થઈ ગયું. આપણે નોંધ લઈએ ને એટલે પેલો સામે વાળો આપણને કરે. અસમજો, નોંધ લેવાની જ ને. સમજો, આને જ કહેવાય અસંગ આકાશવત. કાલે જોયું, આકાશમાં જેમ વાદળો છે કે વાયુમાં જેમ પૃથ્વીના રજ છે, પણ કોઈ અસર કરે છે? અસંગ. સમજો, ભાગવત ને આ સાથે જ ચાલે. ભલે કહેતા હોય ભાગવત, પણ ભાગવતમાં જે છે ને એ જ અહીંયા આવી રહ્યું છે ને અહીંયા છે ને એ જ ત્યાં છે. કોઈ ફરક નથી પડતો.
આકાશવ અસંગ નિરંજન છોડી જ દેવાનું. હકીકત કહું, હું તો પતિ પત્નીના સંબંધમાં કહું કે આપણે જેટલું જરૂર ને એટલું જ આગળ કરવાનું, બાકી બધું એ તમે જાણો હું જાણું. કારણ કે કોઈ કોઈનો ઉદ્ધાર કરવાનો નથી, ભગવાને ચોખ્ખું જ કીધું. આપણે એમ માનતા હોય કે હું એનો ઉદ્ધાર કરું, કોનો ઉદ્ધાર કરવાનો? ભગવાન દુર્યોધનનો ઉદ્ધાર નહીં કરી શકે. વિચારી દો. ઉદાસીન શંકર ભગવાને પણ શું કહ્યું પાર્વતી સાથે? જ્યાં પાર્વતીજી સીતા માતાનું રૂપ લઈને રામ સામે પહોંચી ગયા, પાછા આવ્યા, શંકર ભગવાનને ખબર પડી ગઈ. હિમાલયમાં જઈને શું કર્યું? ખખડાવ્યા, પાણીએ પાટડા કર્યા. આપણે ખખડાવા તૈયાર જ હોઈએ, બધા હાથ પર જ લેવા તૈયાર હોય. શું કર્યું શંકર ભગવાન? રુદ્ર સ્વરૂપ છે આ સમજજો. ત્રીજું આંખ ખુલે તો આખું સંસારને બાળી નાખે. પણ જ્યાં પત્નીનો પ્રશ્ન આવ્યો ત્યાં શું કર્યું? કામદેવ આવ્યો તો આંખ ખોલી. આ સમજજો, કામદેવ આવ્યો તો આંખ ખોલી. પાર્વતીજીએ કર્યું તો શું કર્યું? સમાધિમાં બેસી ગયા. સમજો, અસંગતા કેળવી લીધી, ઉદાસીનતા કેળવી લીધી. અને તત્કાળ પાર્વતીને ખબર પડી ગઈ કે મારાથી ભગવાને શું કર્યું છે? અસંગતા. આ સમજો, તમે જયારે અસંગતા કે ઉદાસીનતા કેળવો ને સામે વાળાને ખબર પડી જ જાય. એક વાર એને ખબર પડે ને એટલે ઢીલો પડી જાય. અને પાર્વતીજી પણ શું થઈ ગયા? પણ એમને ખબર હતી કે એક વાર આ મહાદેવજીએ ઉદાસીનતા કેળવીને સમાધિમાં બેસી ગયા, હવે છેડવા જેવું છે. આકાશવત બહાર અંદર સર્વવ્યાપી છો, અસંગ છો. ગમે એટલી વસ્તુ આકાશમાં થઈ જાય, આકાશમાં કોઈ અસર પડે? કોઈ અસર નહીં પડે. પંચદશીમાં આવશે ચિત્રદીપ. આવી ગયું પેલું પટ છે, ચિત્રપટ છે, એ પટ પર ગમે તે તમે કરો, ચેતન છે, જળ છે, પાણી છે, સૂર્ય છે, પણ એ પટ કેવો છે? અસંગ. હવે દ્રષ્ટાંત લેવો ને તો સિનેમાના પડદા લેવાનું. સિનેમાના પડદા પર કઈ કેટલું થઈ જાય. વિચારીજો, આગ પણ લાગે ને, આગ લાગી ને બોમ્બો આવ્યો ને પાણી નાખ્યું, બધું જ થાય. એમ આત્મા કેવો છે? અસંગ. કોઈ અસર નહીં. આકાશમાં પેલી ગંધર્વ નગરી દેખાય, જાત જાતનું દેખાય. આકાશ લાલ રંગનું દેખાય ને ભૂરા રંગનું દેખાય ને કેસરી રંગનું દેખાય. આકાશવત બહિરંતર ગત અચ્યુત, કોઈ ચ્યુતિ નાશ છે જ નહીં. સદા સર્વ સમશુદ્ધ. જેમ આકાશ સદા શુદ્ધ છે, અસંગ છે, એમ આત્મા પણ કેવો છે? સદા સર્વ સમહ. સર્વ સમહ એટલે કે સર્વમાં એક સમાન છે. એક બીજી મગજમાં લોકો આત્મા વિશે જાત જાતની કલ્પના કરે. આ સમજ. સાંખ્યવાદી છે, જૈન છે, અન્ય સંપ્રદાયો છે, એ લોકો શું માને છે? આ મનુષ્યમાં આત્મા વધારે છે, કીડીમાં ઓછો છે. એવું છે? સર્વ સમહ, સર્વત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવો છે? એક સમાન. ના એવું નહીં. મનુષ્યમાં થોડો આમ ગાઢ હોય. કેવો હોય? અને હાથીમાં આમ જરા પતલો હોય. એ પતલો હોય.
તો બીજા કહે કે શરીરના આકારનો આત્મા. હવે વિચાર, આત્મા કેવડો છે? જેવડું શરીર ને એવડો આત્મા. હવે એ આત્મા હાથીમાં હોય ત્યારે હાથમાં કેવો હોય? પછી એ જ આત્મા હાથીનું શરીર છોડીને કીડીના શરીરમાં જાય, શું થઈ જાય? કોમ્પ્રેસ થવું પડે. શું થાય? એવું છે. બિચારો આમ જેમ તેમ અંદર છે. એવું કલ્પના કરીએ તો આપણને હાસ્યાસ્પદ લાગે. વિચાર. અને એ આત્મા વૃક્ષમાં જાય તો શું થાય? રોજ વધતો જાય. રોજ એને શું કરવું પડે? એટલે બીમાં આવડો અમસ્તો હોય, જેમ વધતો જાય એમ આત્મા શું થતો જાય? પતલો થતો. એવું છે. સર્વસમ ચાંડાલો તું દ્વિજોસ્તુ. ચાંડાલ હોય કે દ્વિજ હોય, સર્વમાં આત્મા કેવો છે? સર્વસમ. એટલા માટે આત્મજ્ઞાનમાં બધા જ અધિકારી છે. આ સમજો. પુત્રો આત્મજ્ઞાનમાં અધિકારી છે. આ સમજ. એટલે કાકભૂષણજીની ચર્ચા આવે. હનુમાનજી છે, જામવંત છે, સર્વ અધિકારી. આત્મજ્ઞાનમાં ભક્તિમાં કોઈ અધિકારીત્વ જોવાનું જ નહીં. આ સમજ. સર્વ સમ, સર્વમાં એક સમાન રીતે આત્મા. એટલું જ નહીં, સર્વમાં છે, સર્વમાં સમાન રૂપે છે, પણ એ સર્વથી ક્યારેય ઉપાધિથી ઉપહિત થતો જ નથી. શુદ્ધ સદા સર્વસમ શુદ્ધ નિસંગ નિર્મલ અચલ. વિચાર. નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. અચલ. આત્મા ક્યાંય જતોય નથી, ક્યાંથી આવતોય નથી. પણ આપણે શું કરતા રહીએ? એ ગયો અને આવ્યો. ના માતાજી, એ ગયો જ નહીં, અહીંયા જ રહી પડ્યો. માતાજી શરીર છૂટી ગયું, પણ એ ગયો જ નહીં. સમજાય જ નહીં? સમજાય? માતાજી જતો જ નથી. રોજ રાત્રે આવે ને આ ખાવાનું ખાઈ જાય. લોકો જાત જાતની કલ્પના કરે. આ સમજ. અચલ. આત્મા ક્યાંય જતોય નથી ને ક્યાંય આવતોય નથી. નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. પછી કે નિત્ય શુદ્ધ વિમુક્ત એકમ અખંડાનંદમ અદ્વયમ. શંકરાચાર્યજી આ બધા જાત જાતના શબ્દો આપે છે આપણને. સમજો. સત્યમ જ્ઞાનમ અનંતમ યત પરબ્રહ્મ અહમેવ તત. કોઈ પણ શાસ્ત્રનો શબ્દ લો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા, અખંડાનંદ અદ્વયમ આત્મા. શંકરાચાર્ય શું કહે છે? આ શબ્દો પકડો અને એને શબ્દાનુવિદ્ધ સમાધિ કહેવાય. દ્રગ્દૃશ્ય વિવેક જોયું ને? વાક્ય સુધા બે પ્રકારની છે. એક શબ્દાનુવિદ્ધ સમાધિ છે, બીજી દ્રશ્યાનુવિદ્ધ સમાધિ. અને શંકરાચાર્ય શું કરાવી રહ્યા છે? શબ્દાનુવિદ્ધ સમાધિ. એક શબ્દ પકડવાનો અને પછી એના પર શું કરતું રહેવાનું? ચિંતન કરવાનું. અખંડાનંદ. હું કોણ છું? અખંડાનંદ છું. માતાજી હજી સંન્યાસ નથી થયો. સંન્યાસ નથી થયો કોઈ તું કોણ છે? અખંડાનંદ. અમારા સ્વામીજી થઈ ગયા અખંડાનંદ. તું અખંડાનંદ જ છે. સમજો. આપણો આનંદ કેવો છે? અખંડ છે. ખંડિત થતો જ નથી. અખંડ આનંદ. કોઈ પ્રકારનો બાધ નથી. એવમ નિરંતર કૃતા
બ્રહ્મ એવ અહમસ્મી ઇતિ વાસના. બહુ સુંદર છે બે વિચાર. ત્રણ પગથિયા વાસનાની દ્રષ્ટિએ વિચારીએ ને તો ત્રણ પગથિયા આ સમજ. દરેક જીવ વિષય વાસનામાં પડેલો. આ એક વિષય વાસના. વિષય વાસનામાંથી જીવને હટાવવા માટે ભક્તિ ઈશ્વર ભાવ કરીએ, ઈશ્વર વાસના કેળવીએ, ઈશ્વરમાં પ્રેમ કરીએ, ઈશ્વરનું ચિંતન કરીએ, એને ભગવત વાસના કહેવાય. એને શું કહેવામાં આવે? ભગવત વાસના. વિષય વાસના છોડવી શું કરવું પડે? ભગવત વાસના કરવી. ભગવત વાસના પછી શાસ્ત્ર દ્વારા શાસ્ત્ર વાસના કરવી. આ ભગવદ ગીતા પર જેમ શંકરાચાર્યજીનું ભાષ્ય છે એવી અદ્વૈત આધારિત બીજી બે ટીકાઓ, એક મધુસૂદનાચાર્યજીની ટીકા છે અને બીજી શંકરાનંદી ટીકા ગીતા પર. શંકરાનંદી મહારાજ ભગવદ ગીતાને બહુ જુદી રીતે લે. એમની દ્રષ્ટિમાં અર્જુન સંન્યાસી. અર્જુન કોણ છે? ભલે ગ્રહસ્થ છે બહારથી, પણ એ કોણ છે? વૈરાગ્યવાન છે. એટલે ત્યાં વારંવાર એક બહુ સરસ છે, જ્યાં વિષયની ચર્ચા આવે ત્યાં એવું તરત જ કે આ વિષય વાસનાને જો છોડવી હોય તો ભગવત વાસના કરીએ. ત્યાંથી આગલું પગથિયું કયું લેવાનું? શાસ્ત્ર વાસના. એને શું કહેવામાં આવે? શાસ્ત્ર વાસના. સતત આપણું મન એ શાસ્ત્ર ચિંતનમાં લાગેલું રહે તો બાકીની બધી વસ્તુ શું થઈ જાય? છૂટી જાય. સમજ. એટલા માટે લોકોને આ શાસ્ત્ર પ્રત્યે એલર્જીક થઈ ગઈ. શાસ્ત્રનું શું કામ છે? તમારું મન આ શાસ્ત્ર વાસનામય થઈ જાય એટલે બાકીની બધી વસ્તુ શું થઈ જાય? છૂટી જાય. આ સમજ કે સતત એ શાસ્ત્રના શબ્દોનું આપણે ચિંતન કરીએ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અખંડાનંદમ અવ્યયમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અપ્રાણો હ્યમના શુભ્રઃ પુરુષાન્ન પરામ કિંચિત કાકાષ્ટા પરાગતિ. વિચાર સતત શું કરતા રહીએ? આ શાસ્ત્રનો શબ્દ એને ગુજરાતીમાં મમડાવવું એવું છે. અહીંયા એ શબ્દ વાપરો કે નહીં ખબર વાપરે? વાગોડવું એક શબ્દ. આ મમડાવવું થાય. હવે વાગોડું પેલું અંદર હોય ને એને પછી લઈને બહાર કાઢી અને વાગોડું, પણ લઈને પછી એને શું કરતા રહેવાનું? મમડાવવાનું. મોઢામાં રાખીને જ એને માણતા રહીએ. એમ પેલો એક શબ્દ પકડવાનો પણ શું કરતા રહેવાનું? એને વિચારતા રહેવાનું. એટલા માટે આ જગત તમને દુઃખી કરતું નથી. આપણે એને શું કરીએ છીએ? કોને દેખ ખબર? આ બેલ મુજે માર. આ બેલ મુજે માર. શા માટે? આપણું મન આ બધા માટે ઉપલબ્ધ કરાવીએ શું કામ? આપણે શાસ્ત્ર વાસના. સમજો, આ શાસ્ત્ર વાસનાથી પછી હવે આગલું ડગલું ચડાવતા શું કે છે? પરમ બ્રહ્મ અહમેવ અસ્મિ. એ શાસ્ત્ર વાસનાથી પછી ચિંતન હવે શું કરવાનું? શાસ્ત્રના શબ્દ છોડીને હું પૂર્ણ બ્રહ્મ છું એ શબ્દાનુવિદ્ધથી પણ શું કરવાનું? આગળ વધવાનું. એ શબ્દ છૂટી જાય. હું છું, હું સત સ્વરૂપ છું. બધા શબ્દો છોડી દો. સ્વામીજી આ બધું અમને કરાવે. શબ્દો છોડી દેવાના.
સત સ્વરૂપ. સત એટલે છું. સતનો અર્થ શું થાય? છું. અસ્મિ કીધું ને, બ્રહ્મ એવ અહમ અસ્મિ. અસ્મિ એટલે છું. એનાથી બીજું કઈ છે જ નહીં. સતઃ અભાવઃ ન વિદ્યતે. હું એ સત સ્વરૂપ આત્મા છું. હું છું એટલે જ બસ છે. પછી જે કઈ ઉમેરો ને બધો સંસાર છે આ સમય. અને એટલા માટે શું કહે છે? આ પ્રકારથી એવમ નિરંતર કૃતા બ્રહ્મ એવ અસ્મિ ઇતિ વાસના. એ શાસ્ત્ર વાસનાથી પણ પછી આગળ વધીને કઈ વાસના કરવાની છે? બ્રહ્મ એવ અસ્મિ ઇતિ વાસના. હું બ્રહ્મ છું. આ વાસના કરવી પડે, આ ભાવ કરવો પડે. હું પૂર્ણ બ્રહ્મ છું. બીજા માટે નહીં, આ પોતાના માટે છે. સમજજો, હું બ્રહ્મ છું એનો અર્થ શું થાય? પેલું દ્રષ્ટાંત મેં તમને આપ્યું હતું કે એક વાર લાર્સન ટોબ્રો કંપનીમાં એને કંપનીમાં નોકરી મળી ગઈ. પછી એની વાણી, એના વસ્ત્ર, એનો વ્યવહાર બધું શું થઈ જાય? બદલાય છે. હું પૂર્ણ છું એમ એકવાર ખબર પડી, પછી અપૂર્ણતાને અનુલક્ષીને જે પણ વ્યવહાર છે બધા શું થઈ જાય? છૂટી જવા જોઈએ. હું નિત્ય તૃપ્ત આત્મા છું એમ કીધું પછી શું થવું જોઈએ? કોઈ પણ પ્રકારની અતૃપ્તિ કોઈ પણ દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, આ સમજો. આ દરેક વસ્તુ, આ દરેક શબ્દ જે છે, નિર્વિકારી કો, નિર્ગુણ કો, નિરાકાર કહીએ, દરેક શબ્દ ક્યાં લગાવવાનો છે? આ દરેક ઉપાધિ પર લેવાનો છે. સમજો કે દરેક ઉપાધિ પર અહંભાવ છે. શરીરની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ વિચારવાનું. હું પૂર્ણ છું એમ કહીએ પછી શું જોવાનું છે? આ ઉપાધિની અપૂર્ણતા છે, મારી અપૂર્ણતા નથી. નિર્મલતા, મલિનતા ઉપાધિની દ્રષ્ટિએ છે, મારામાં નથી. પણ એક એકને પકડીને શું કરવું પડે? વિચાર કરવો પડે. અને એટલા માટે શું કહે છે? આ વાસના કેળવીએ. કેમ? હરતી અવિદ્યા વિક્ષેપણ. અને એક વાર આ બ્રહ્મ વાસના થઈ ગઈ તો પછી શું થવાનું? અવિદ્યા પણ નિવૃત્ત થાય અને અવિદ્યાને કારણે જે વિક્ષેપ થઈ રહ્યો છે એ વિક્ષેપની પણ નિવૃત્તિ થઈ જાય. કેવી રીતે? રોગાન ઈવ રસાયનમ. જેમ રસાયણ એટલે કે ઔષધિ રોગની નિવૃત્તિ કરે છે, એ જ પ્રકારથી આ બ્રહ્મ વાસના સર્વ પ્રકારના વિક્ષેપની પણ શું કરી દે? નિવૃત્તિ કરે. તમે પોતાને અપૂર્ણ માની રહ્યા છો, તમે પોતાને મર્યાદિત માની રહ્યા છો, તમે પોતાને વિકારી માની રહ્યો છો, એટલે આ જગત તમારા પર અસર કરે છે. જગત તમને ક્યારે સ્પર્શી શકે એમ છે જ નહીં. માટીને ઘડો સ્પર્શી શકે? વિચાર છે જ નહીં. માટીને ઘડાનો ભાર લાગે નહીં, પણ આપણને આખા જગતનો ભાર લાગે. મિયા ડૂબલે ક્યું, તારે ગામ કી ફિકર. છોડી. એટલા માટે તમે ઉદાસીનતા કેળવો ને, જેટલી ઉદાસીનતા તમે કેળવશો ને એટલી જ આ શાસ્ત્ર વાસના અને બ્રહ્મ વાસના દ્રઢ થશે. આ વિચાર એટલે શાસ્ત્રમાં એવું કહેવાય, આ શિષ્યની બુદ્ધિ 3 પ્રકારની હોય. આપણું શાસ્ત્ર કશું છોડતું નથી. આ સમય શિષ્યની બુદ્ધિ 3 પ્રકારની. એક શિષ્ય હોય જેની બુદ્ધિ હવા જેવી હોય, બીજાની પાણી જેવી હોય, ત્રીજાની પેલી માટી જેવી હોય, રેતી જેવી હોય, અને ચોથી પેલી પથ્થર જેવી હોય.
કેટલાકની બુદ્ધિ હવા જેવી હોય, હવામાં લખો ને તો કોઈ લખાય જ નહીં. એમ પેલે બુદ્ધિ પર લખે ગુરુજી, પણ શું થાય? લખાય જ નહીં. તો પાણીમાં લખાય ખરી, પણ જેમ લખતા જાય એમ શું થતી જાય? ભૂસાતું જાય. ત્રીજી બુદ્ધિ રેતી જેવી છે. એટલે આમ રેતીમાં લખાય ખરું, પણ આમ એક ભરતી આવી એટલે શું થઈ ગયું? અથવા હવા આવી એટલે શું થઈ જાય? આપણી બધાની બુદ્ધિ આ રેતી જેવી છે. કેવી છે? રેતી. લખાય ખરું, પણ આ વિષયનો પવન આવે, વિરોધ આવે, કોઈ આપણા પર ક્રોધ કરે એટલે શું થઈ જાય? ભૂસાય. બુદ્ધિ કેવી હોવી જોઈએ? પથ્થર જેવી હોય. એક વાર લખાયું પછી શું થાય? પથ્થરની લકીર એવું કહીએ. પથ્થર પર આમ એક વાર લખાય ને પછી એ ભૂસાય જ નહીં. માતાજી 25 વર્ષથી લખાય છે, પણ શું છે? આપણી બુદ્ધિ વાયુ જેવી છે કે પાણી જેવી છે કે રેતી જેવી છે કે પથ્થર જેવી? નહીં, માતાજી એવું નહીં. તો કેવું? સંસારની વાત હોય ને તો બુદ્ધિ પથ્થર જેવી, આ ભક્તિની વાત હોય ને ત્યારે રેતી જેવી, અને વેદાંતની વાત આવે ને ત્યારે હવા જેવી. લખાય જ નહીં. માટે તમે લખતા જ રહો. સંસારની બધી વાત શું થઈ જાય? 1960 થી શરૂ થાય. આ સમજવા. અહીંયા 1 કલાક માતાજી કહેતા હોય અસંગોહમ અસંગોહમ પૂર્ણોહમ પૂર્ણોહમ, ને બહાર તો કોઈ ચપ્પલ પહેરી ગયું, બધું પૂર્ણોહમ શું થઈ જાય? અસંગોહમ શું થઈ જાય? ધોવાઈ જાય. એટલે શું કહેવાય? ધોવાઈ જાય. એટલા માટે શંકરાચાર્યજી કયો શબ્દ વાપરે છે? વાસના. આ બ્રહ્મ વાસના થવી જોઈએ. પણ જ્યાં સુધી શાસ્ત્ર વાસના થાય ને ત્યાં સુધી બ્રહ્મ વાસના થાય નહીં. આ સમજ. આત્મા વારે શ્રોતવ્ય મંતવ્ય, મનન કરાય, નિધિધ્યાસિતવ્ય એવં નિરંતર કૃત શનૈહિ શનૈહિ ઉપરમે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયે. આમ ભગવાન પણ શું કહે છે? અર્જુન, આ બધી યુદ્ધ બુદ્ધિ, શત્રુ બુદ્ધિ, સંબંધી બુદ્ધિ, આ બધી બુદ્ધિ કાઢી નાખ અર્જુન, અને તારી બુદ્ધિને શું કરી દે? આત્મામાં જ લગાવ. યોગી સતત સતત શું કરી રહ્યો છે? આ બુદ્ધિ કરી રહ્યો. પ્રશાંત મનસઃ. તો શું થશે? અવિદ્યા અને વિક્ષેપની પણ શું થઈ જશે? નિવૃત્તિ થશે. જેવી રીતે રસાયણ શરીરમાં રહેલા રોગની નિવૃત્તિ કરે, એમ આ ભવ રોગ લાગે. આ ભવ રોગની નિવૃત્તિ માટે ઔષધિ કઈ છે? આ બ્રહ્મ વિદ્યા ઔષધિ છે. બ્રહ્મ વિદ્યા ઔષધિ છે. અને આપણો વિષજ કોણ છે? નિધયે સર્વ વિદ્યાનામ વિષજે ભવ રોગ. બોલીએ ખરા, પણ પેલી અક્કલ નહીં. આ દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? વિષજ છે, વૈદ્ય છે. શાના માટેના વૈદ્ય? ભવ. વિષજે ભવ રોગ. ગુરવે સર્વલોકાનામ દક્ષિણામૂર્તયે નમઃ. અને એટલે કહે છે આમાં બ્રહ્મ વાસના દ્વારા આ ભવ રોગની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ